નંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ ભગવાનની જય. આપણે જ્ઞાનીની ભૂમિકાઓ, છેલ્લી ભૂમિકાનો આપણો અભ્યાસ ચાલુ છે. એટલે કે જીવન મુક્તિ કો, વિદેહ મુક્તિની લઘુલઘ જતા હોઈએ એ કો કે તુર્યા કો, પણ એ જે અમૃત છેલ્લી કક્ષાનું છે કે એમાં ફક્ત ને ફક્ત હોવું છે, દશા છે, એમાં બીજું કાંઈ રહ્યું નથી. દ્રષ્ટા કદીએ ભૂલથી પોતાની હું છું એક જગ્યાએ, હું આવો છું ને માનવાનું સ્ટોપ વિરામ આવી જાય આ કક્ષાએ. તો આપણને એક પ્રશ્ન થાય કે બધા પ્રકારની ભેદ વૃત્તિ છે, ભેદ બુદ્ધિ છે, નિવૃત્ત થઈ ગઈ, બે પણ બનતું નથી. જેમ જાગ્રત થતા સ્વપ્ન ની ભ્રાંતિ, સ્વપ્ન આવ્યું હતું સાચું હતું એ ભાવ નથી રહેતો જાગ્રતમાં. તો એ રીતે જ આ જાગ્રત છે એ સ્વપ્ન કેવી રીતે, સ્વપ્ન તો જાગ્યા એટલે સ્વપ્ન બન્યું, પણ જાગ્રતમાં સ્વપ્ન બની જાય એ કે માયાની ભ્રાંતિ નીકળી જાય આપણી. માયામાં ભ્રાંતિ નીકળી તો શું થયું, પોતાની મસ્તી પોતાનામાં પોતાનાથી. આત્મને આત્મના તુષ્ટ સ્થિત ધીર મુનિ રુચ્યતે, એટલે આત્માથી આત્માની સંતુષ્ટિ. આત્મજ્ઞાની છે એ પોતાના આત્મામાં જ આરામ લેતો હોય, એનો આત્મામાં જ સુખ હોય, બધી પ્રકારની સંતોષ આત્માથી જ થયો હોય, તૃપ્તિ બધી આત્મામાં જ હોય. તો સાતમી ભૂમિકામાં થોડી વ્યુત્થાન દશા છે. તો એનો જ્ઞાની પોતે પોતાના જ્ઞાનની અનુભૂતિ છે, અને વ્યુત્થાનનો શું અર્થ કરે છે? અનાત્માકાર વૃત્તિ થતી જ નથી, જડ તરીકેનો ભાવ કોઈ થતો જ નથી. અને અનાત્માકાર વૃત્તિ એટલે પોતાનું નિર્વિકલ્પ નિરાકાર હોવું, તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર. આ જે ભૂમિકા છે તે વ્યુત્થાન દશા છે આપણી. કાંઈ હલનચલન નથી, એક બ્રહ્મ ભાવની દશા છે, પણ છતાંય શરીર છે, બેસે છે, પણ એમાં કોઈ ગુણ કે દોષ ધારણ નથી થતો વ્યુત્થાન દશામાં. કેમ કે કોઈ એવું બીજું એની દ્રષ્ટિમાં રહેતું નથી. બીજું કઈ હોય તો એનો ગુણ દોષ આવે ને, અંદર ધારણ થાય. નથી ધારણ કરવા વાળું અંતઃકરણ, કે નથી રાખ્યું બહારનું જગત. કોઈના ગુણ કે દોષ જોવા એ એક દોષ છે, અને કોઈના ગુણ કે દોષ ન જોવા એ ગુણ છે. તો દોષ કે ગુણ કઈ નથી અંદર વ્યુત્થાનમાં. જે આપણે અનુભવીએ છીએ ને કે અસંગી લાડો પોતાનું જગત ને બાદ થઈ ગયેલું છે, સપના જેવું બની ગયેલું છે, આપણી આ વ્યુત્થાન દશા છે. તો વ્યુત્થાન દશામાં સત્વના રૂપમાં ચિત્ત છે એ પોતે પરમાત્મા બની ગયેલો છે. ચિત્ત રહે છે પણ પરમાત્મા રૂપે રહે છે. એટલે અનાત્મ ભાવ જે છે કે આત્મા નથી એવો ભાવ, એ પણ પોતાના સ્વ પ્રકાશથી પોતાનું જાતે પોતાનો અનુભવ કર્યો ને, અંદર પ્રગટ થયું ને, એટલે આત્મા નથી ભાવ નિવૃત્ત થઈ જાય છે. આત્મા છું, આ વ્યુત્થાન દશા છે. આત્મામાં
કોઈ ગ્રહણ કે ત્યાગ, લેવું મેળવું કે બંધન મુક્તિ, આ પોતાના આત્મભાવમાં કાંઈ નથી બનતા. અને પોતાના ભાવમાં પોતે વ્યાપક અવિનાશી અચલ એટલે બ્રહ્મરૂપ થતા પોતે પરિપૂર્ણ આનંદ લે છે. વ્યુત્થાન દશા એક અખંડ વસ્તુ જોનારને બ્રહ્મ એ કઈ ભૂમિકા હોય છે? બ્રહ્મ કોઈનું કારણ નથી, સૃષ્ટિનું. બ્રહ્મ જેવું કોઈ કારણ નથી, છતાં સર્વ સામર્થ્ય વાળી પોતાની ભૂમિકા છે બ્રહ્મની, એવું લાગે આપણને. આવી પરમ દશા કે જ્યાં ભેદ બુદ્ધિની નિવૃત્તિ છે, જાગ્રત એ સ્વપ્નું છે, કેમ કે માયાનો ભ્રાંતિ નીકળી ગઈ કે માયા છે, માયા મને મારા સિવાય બીજું કાંઈ નથી. પોતાના સિવાય જ્યાં જાય ત્યાં પોતે પોતાને જ મળે છે. જે કરે છે એ પોતાનાથી જ બનેલું છે, પોતે પોતાનાથી જ થાય છે, બધું પોતે જ છે, બીજું કોઈ છે જ નહીં. કાલે વાત કરી હતી કે જેમ મહાપ્રલય થાય તો બધું જળ જળાકાર હોય છે, તો આ દશા છે મહાપ્રલય છે. બધી વસ્તુ એક રૂપે બની જાય, ફક્ત પાણી જેમ એકલું રહે છે આ બધું ત્રણેય લોકમાં, એમ પોતાનું બ્રહ્મ. હવે એ આવા જ્ઞાનીનો દેહનો લય થાય તો એની શું દશા હશે? કહો, શું એનું પરિણામ થાય? તો જ્ઞાનની દશામાં નિર્વિકલ્પ, નિરાકાર, અખંડ, એક રસ, સચ્ચિદાનંદ ઘન, આવી પરિસ્થિતિ પ્રાણનો લય થયા પહેલાની પણ હોય છે. તો પ્રાણનો લય થતા શું થાય છે? તો જે સગુણ ઉપાસક છે તો એના પ્રાણ શરીરની બહાર નીકળે છે અને જીવન મુક્ત પૂર્ણ આ દશા જે છે આપણી, મેરે અપને સિવા કુછ નહીં, એના પ્રાણ બહાર નીકળતા નથી, કારણ કે અંદર બહાર તો રાખ્યું જ નથી. જેટલા જેમ પાણીમાં ગાડવા પાણીના ભરેલા થતા હોય છે, કવચ ફૂટી જાય છે તો નદી બની જાય છે એ પાણી, એમ હું પણ આનું જે કવચ છે, હૃદયની ભેદની ગ્રંથિ હતી, એ ગ્રંથિ તૂટી જાય એટલે જીવન મુક્તના જે પ્રાણ છે એ બહાર નીકળતા નથી કે અંદર રહેતા નથી. પોતે પોતાના રૂપમાં જેમ દેહનો લય થયા પહેલા હોય છે અને દેહ વચ્ચેથી જતો રહ્યો તોય કોઈ ફેર પડતો નથી. દેહ જાતો હોય સાક્ષાત તો એને ભય આવતો નથી, કારણ કે દેહ સાથેનું જોડાણ છે જ નહીં, માયા સાથેનું જોડાણ છે જ નહીં, અંતઃકરણ રાખ્યું નથી. તો જે રીતે ખાલી માટલાની અંદર ખૂબ બધું ભરેલું છે તોય આકાશને કોઈ વાંધો નથી, ખાલી કરી નાખો માટલાને તો આકાશને કોઈ વાંધો નથી, કારણ કે આકાશની દ્રષ્ટિથી બીજું કાંઈ છે જ નહીં, એને કોઈ કવચ એ નથી કે ઉપર પડ છે ને એની અંદર પૂરાયેલું છે. એટલે જીવન મુક્ત અને સગુણ ઉપાસક, સગુણ ઉપાસના કરનારના પ્રાણ બહાર નીકળે છે, જીવન મુક્તના પ્રાણ બહાર નથી નીકળતા. બંને ને પ્રારબ્ધોનું શું થાય છે? તો ક્રિયામાણ એટલે કે આગામી કર્મો અને સંચિત કર્મો એ બંનેના એક સાથે લય પામે છે, એકેના રહેતા નથી. કારણ કે જ્ઞાની ભલે સગુણની ઉપાસના કરે છે પણ પોતાનો પ્રેમ રૂપા બની ગયો છે ને, પરમાત્મામાં ઓતપ્રોત થઈ ગયો છે. તો બંનેને ક્રિયમાણ અને સંચિત કર્મો ક્ષય થઈ જાય છે હરખી રીતે, અને જ્ઞાનીને પ્રારબ્ધના ક્ષયથી, પ્રારબ્ધ એટલે છેલ્લો દેહ હતો એ ગયો, તો એ પ્રારબ્ધના ક્ષયથી સગુણ ઉપાસકને 4 પ્રકારની મુક્તિ માની છે: સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. આ સગુણ ઉપાસને મળે છે આ મુક્તિ. પણ જ્ઞાનીને શરીર છૂટ્યા પહેલા, સગુણ સાધકને આ 4 પ્રકારની મુક્તિ મળે છે, પણ જ્ઞાનીને શરીર છૂટ્યા પહેલા જેમ કોઈ ભેદ હતો નહીં, કઈ હતું નહીં, મેરે અપને સિવા કુછ નહીં, આવું જ્ઞાનની નિષ્ઠા પરિપક્વ, એમાં જો કોઈ ભ્રાંતિ રહી ગઈ હોય અને ભૂલથી જીવ તરીકે ઠઠેરેલો હોય તો એને નવો જન્મ બને છે, બાકી એનો છેલ્લો જન્મ.
અભેદતા જે શરીર હોવા છતાં આવી ગઈ છે, શરીરનો એક્સિડન્ટ થયો તોય અભેદતા છે, અને શરીરમાંથી પ્રાણ જતો રહ્યો તોય અભેદતા છે. ભેદનું કોઈ દર્શન જ નથી. સૂર્ય અને શરીર છૂટ્યા પછી પણ એ એવી ને એવી ભૂમિકા રહે. શરીર હતું ત્યારે હું નોખો અને શરીર ગયું ત્યારે હું નોખો, એ તો વચ્ચે ભેદની લકીરી આવી ગઈ. ચેતન છે એ સદાય માટે એકરસ છે, કોઈ ફેરફાર થતો નથી, વિકારી થતો નથી, ભેદ દર્શન આવતું નથી. કેમ કે એનું નિમિત્ત રહેલું નથી હવે ભેદ દર્શનનું. જે ફરી અને નિમિત્ત બનતું હતું કે ફરી ફરીને એક વૃત્તિ ઉભી થતી કે આ બાજુવાળા છે તેમને પ્રેમ ભાવ આલવો, સુખે કોઈને દુઃખી ના કરવું, આ બધું અનુવૃત્તિઓ છે, પોતાના ભાવો છે. તો નિમિત્ત કે બાકીનું પ્રારબ્ધ એનો પણ ક્ષય થઈ જાય છે. બીજું કર્મ ભોગ આપી ના શકે પૂર્ણ જ્ઞાનીનું. જયારે પ્રારબ્ધ પૂરું થયું અને દેહ છેલ્લો હતો અને એ પણ પ્રાણ નીકળી ગયો, તો બીજું કોઈ કર્મ એટલે નવો જન્મ આવે પૂર્ણ નિષ્ઠા વાળા જ્ઞાનીને નથી આવતો, એ સગુણ ઉપાસકને આવે છે. હવે કેમ નથી આવતો? કારણ કે બીજ તો જન્મના દેહ હતો એ વખતે બીજ બાળી નાખ્યું છે કે મારું હું કાંઈ છું જ નહીં, હું કાંઈ છું જ નહીં, આ બીજ બાળ્યું. તો અત્યારે જ મરને से पहले मर जावे और अमर हो जावे. તો જીવન પ્રાણ રહેવા સાથે વિદેહ અને જીવન મુક્તિ બંનેની ભૂમિકા માનવાની થઈ ગઈ છે. તો શરીર જાય કે આવે એની દ્રષ્ટિથી ક્યાં કોણ જાય આવે છે? કોણ જન્મે તું? કોઈ નહીં. કોણ મરે છે? કોઈ નહીં. શું બને તું? કશું જ નહીં. બધા પ્રકારના બીજ અંદરથી બળી ગયા, પ્રારબ્ધના કાર્ય બધા ક્ષય થઈ ગયા, અને આવી પોતાની સ્વદશાની એક પરિપૂર્ણ ભૂમિકા એને કોઈ કેવલ્ય દશા કે છે, કોઈ આદેશ કે છે, કોઈ સદોમુક્તિ કે છે. બધાયના દર્શનના શબ્દો ભલે નોખા નોખા આવે પણ કેવલ્ય પોતાના મેરે અપને સિવા કુછ નહીં. એટલે પ્રબળ પ્રારબ્ધ વાળાનો પણ સાક્ષાત્કાર જે થઈ ગયેલો છે એ કોઈ દિવસ બાદ થતો નથી કે એટલે કે હું જે છું અને મારી સાક્ષાત હું છું, હું પોતે જ સચ્ચિદાનંદ છું, એ જે પોતાનો સાક્ષાત્કાર છે એ કોઈ દિવસ એક વખત થયા પછી બાદ પામતો નથી. છેલ્લો દેહ પડ્યા પછી મેરે અપને સિવા કુછ નહીં, આ તો કાયમી છે. કેવલ્યતા પોતાની, પોતાનું હોવું, હું નહીં, હોવું. તો આવું પોતાનું આપણું આત્મા અનુભવ રૂપ છે, ઠોસ ભરપૂર છે, એટલે કે અસંગી છે, એમાં કાંઈ પેસતું નથી, એટલે કે આનંદ રૂપ છે. તો એ આત્માનો પોતાનો આનંદ છે, તો બીજા કોઈ આનંદની અપેક્ષા નથી હોતી. પ્રારબ્ધ કરાવતું હોય પણ પોતાની નિષ્ઠા વધે છે તો બીજો આનંદ ક્યાંય બારે નથી. તો એક ધ્યાનની અવસ્થાથી લઈ અને તુરિયાનો જે આનંદ છે, તો આવા તુરિયાનો આનંદ જે લૂંટે છે એને જાગ્રત કેવી રીતનું હશે, સ્વપ્ન કેવી રીતનું હશે, સુષુપ્તિ કેવી રીતની હશે ને એનું તુર્ય કેવી રીતે હશે? તો તુર્ય અવસ્થામાં એની જાગ્રત અવસ્થા, તુર્ય અવસ્થા વાળાની જાગ્રત અવસ્થા એ પોતાના આત્મ સુખ સિવાય એનું બીજું કાંઈ હોતું નથી એમાં જાગ્રતમાં. અને તુર્ય અવસ્થાની સ્વપ્ન અવસ્થા, તો સ્વપ્ન અવસ્થા એ પોતાના આત્મરત ભૂમિકા હોય છે. એનું સપનું કદાચ સંસ્કારનું આવે તો જ્ઞાની ભક્તોનું આવે, કદાચ કોઈ દેવ યાદ આવી ગયા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે બીજી રીતે, તો ક્યાંક લકીરી એવા સપનાની બની જાય. એનું સ્વપ્ન તુર્ય અવસ્થા વાળાનું પણ અલૌકિક હોય છે. અને તુર્ય અવસ્થાની સુષુપ્તિ, એ સુષુપ્તિ આપણે અનુભવીએ ક્યાં કહેવાની જરૂર છે? જાગૃતિ હોય, શરીરને ઊંઘ ના આવતી હોય,
કે આવતી હોય. જ્યારે સુષુપ્તિ થતી હોય એની 5 મિનિટની ભૂમિકા હોય છે ત્યારે એવી ને એવી હોય છે સૂર્યના આનંદની, અને સુષુપ્તિ એ જ આનંદની હોય છે. તો એમાં સૂર્યના ભૂમિકા વાળાની સુષુપ્તિ પણ પોતાના આત્મ ભૂમિકાની હોય છે. અને તુરીયમાં પણ તુરીય એ કયું જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વાળાનું તુરીય, એટલે ત્રણેય તુરીયમાં લય થઈ ગયું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અને એકલું તુરીય વધ્યું. તો તુરીયમાં કયું તુરીય? તો આત્માનંદ, બ્રહ્માનંદ, મોજે મોજ, મોજ ફકીરી, ના બીજી કોઈ લકેરી. એવી પવિત્ર જીવનની શાંતિ, એવી અચળ એવી શાંતિ છે કે અંદર બહાર એક રસ, ફક્ત ને ફક્ત આત્માની સુવાસ. અને એ પણ પવિત્ર શ્રદ્ધાથી, પોતાના જાતના અનુભવના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી, કોઈ જંતર મંતર કરીને કે યુક્તિઓથી ઉભી કરેલી નહીં. આત્માની સુવાસ એ પોતાનું દેવ હોવાપણાનું તેજ, પોતાનું મહાન મૌન, અને સમષ્ટિનું અંતઃકરણ ને પોતાનું અંતઃકરણ બે ના રહ્યા. સર્વકરણ જેટલા કરણો છે જગતના બધા પોતાના છે. લાખો હાથ, લાખો પગ, લાખો આંખો, અને એવી શુદ્ધતા એમાં પ્રગટ જણાઈ આવે આપણને. કોનામાં? પવિત્ર અચળતા, અગાઢ શાંતિ જેને પ્રાપ્ત કરી છે, એની આંખો અને એની વાણી, વાણીની મધુરતા જલકે આંખોમાં. મોટી આંખો થઈ જાય, પલક ઝલકવાની ઓછી થઈ જાય છે પૂર્ણ જ્ઞાનીને. લગભગ આંખના લપકારા ના છૂટકે જ થાય. એની જોડે જઈને બેઠા હોઈએ ને તો એના આત્માની સુવાસનો અનુભવ થાય આપણને. મૌન બેઠા હોઈએ તોય. તો આ શું છે? એક સર્વાત્મ ભાવ છે, એનો રસ છે, અને પરમ સુખ છે. એવી અંતઃકરણ પણ એવું મધુર બની ગયેલું હોય કે એ સુખની મધુરતા અને અંતઃકરણ માનવા વાળાની મધુરતા આત્મરૂપે એવો પ્રકાશ આપતી હોય, એવું સુગંધ આપતું હોય કે બહારનું જ્યારે જે દેખાતું હોય બધું આત્મભાવે, અને જ્યારે બીજું દેખાતું નથી, આત્મભાવે દેખાય છે. એટલે આત્માનો રસ વધતો જાય, અને પોતાના અનુભવમાં આવતો હોય. નિજાનંદની લહેરો છોડતી હોય. આવી એક પરાકાષ્ઠાની આપણી પોતાની ભૂમિકા છે. એ ભૂમિકામાં ક્યાંય શંકા નથી કે નવો દેહ આવશે. આ થઈ આપણી પ્રાણની સ્થિતિ કેવી રીતની હોય છે. બ્રહ્મ ભાવની મુક્ત અવસ્થામાં કોઈ વ્યવહાર નથી. આ મેળવ્યું છે ને આટલું મેળવવાનું બાકી રહે છે. એ તો બુદ્ધિમાં અંતઃકરણમાં કેમ ભાવ ઉભો થયો? પોતે ઠોસ ભરપૂર છે, એનાથી બીજું આગળ કઈ મેળવવું છે નહીં. મુક્ત અવસ્થામાં કોઈ વ્યવહાર નથી અને બંધન નથી. વ્યવહારો બધા બંધન અવસ્થામાં છે. તો વ્યવહાર નથી અને બંધન અવસ્થામાં વ્યવહાર છે, આ રીતની કલ્પનાઓ કોને? એ પણ ખોટી. વ્યવહાર નથી એ ખોટું, વ્યવહાર છે એ ખોટું. કેમ કે બ્રહ્મ ભાવની કોઈ એવી અવસ્થા બનતી નથી કે બેપણું આવે અને બીજી લકેરી આવે કે બીજો કોઈ પ્રશ્ન આવે. આ તો પ્રશ્નની સ્થિતિ કે જ્યાં બીજો કોઈ નથી પ્રશ્ન. અવિદ્યાની નિવૃત્તિ એ કરવાની આવતી નથી, પણ અવિદ્યાની નિવૃત્તિ જરૂરી બીજા માટે છે. શાસ્ત્રનો અભ્યાસ કાયમ માટે બધાને છે, પણ મેઇન વસ્તુ એ છે કે પોતાની સ્થિતિ, પોતાની ગતિ આ બંને બાદ થઈ લઈ હોય એવી એની ભૂમિકા. પોતાની સ્થિતિ એટલે દેશ, પોતાની ગતિ એટલે કે કાળ, બંને રોકાઈ જાય એ અપેક્ષાથી બીજાને બીજો જોવો. બે સ્વરૂપ ત્યાં પણ બે નથી, વ્યુત્થાન છે.
ભગવાને કૃષ્ણ ભગવાનને જશોદી મા પાસે દૂધ માંગ્યું કે મા મને દૂધ આલો, એટલે માએ કીધું કે અત્યારે દિવસ છે, દિવસે નહીં રાત્રે આપીશ. એટલે કૃષ્ણ ભગવાને આંખો બંધ કરી દીધી અને આંખો ખોલીને કીધી કે માં હવે તો અંધારું થઈ ગયું, રાત થઈ ગઈ, લાવો દૂધ. તો ભગવાને તરત નીચી અને કીધું કે અંધારું થઈ ગયું. એમ આનો સિદ્ધાંત એ છે કે આપણા આત્માને અજ્ઞાનની ખબર નથી. અમૃત, વિષ આ બધું બુદ્ધિ જાણ્યું હોય. હવે બુદ્ધિ છે નહીં, અજ્ઞાનની એ ખબર નથી આત્માને. બે પણ જાણ્યું હોય અમૃત કે વિષ એકબીજાની અપેક્ષા એ છે, તો વિષ જેવું છે એવું કોઈ અંદર થાય, પણ જાણ્યું નથી. આનંદમય બ્રહ્મ જગત બુદ્ધિથી જાણ્યું હોય તો દુઃખરૂપ લાગે, પણ જયારે પોતે પોતાના જાણે છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ક્ષણવારનું બ્રહ્મનું પોતાનું વિસ્મરણ, એટલે એ ચિત્ત થઈ ગયું. ચિત્ત ક્ષણવારનું બ્રહ્મનું વિસ્મરણ છે, એ લાંબા કાળ માટેનું ચિત્ત થઈ જાય છે. મૃગ જળની જેમ આ કોઈ જળ નથી, એવા જ્ઞાનથી જ મૃગ જળ લય પામે છે. સામે દેખાતું હોય ઝાંઝવાણ પાણી, પણ ખબર છે કે આ પાણી નથી, રેત ચમકે છે, સૂર્યનો પ્રકાશ ઓતપ્રોત થયેલો છે. તો કેટલી વારમાં એ મૃગ જળ બાદ થાય, ઝાંઝવાનું જળ. તો ઠીક એટલી ઝડપીથી આપણે કલ્પિત માણસનું ચિત્ર, જગતનું ચિત્ર ઉભું કર્યું હતું, એ ચિત્તની અંદર થયું હતું. તો એ માણસનું ચિત્ત અજ્ઞાન કલ્પિત ઉભું થયેલું તે ચિત્ત નથી. એવું જયારે આપણે જાણીએ છીએ ત્યારે એ ચિત્તનો નાશ થઈ જાય છે. પણ જયારે પોતાને ભૂલી જઈએ છીએ ક્ષણ માટે, ત્યારે ચિત્ત થઈને ઉભું રહે છે. અહીંયા ભૂલો આવે છે. એ બધી સપનું આવે તો સ્વપ્નમાં વરસાદ આવે, વાદળા ગડગડાટ કરતો હોય, પવનના ગતિ આપણને જણાતી હોય, પણ સપનામાં હોય, ખરી રીતે એમાંનું કઈ હોતું નથી. અને બાજુમાં સુતેલાને એનું કોઈ પણ એ નથી સાંભળતો. 50 જણા હોતા હોય તો 50 માંથી કોઈ નથી સાંભળતા. એ જાગ્રત અવસ્થામાં નહીં, સ્વપ્નની અવસ્થામાં પોતે નવું બનાવેલા જગતથી પોતે સ્વપ્ન જાણતો હોય કે સુસ્વાતા આવે છે, વરસાદ પડે છે, દોડો દોડો છત્રી લેવા ગયા, પડી ગયા, લપટી ગયા, 2 જણા દવાખાને લઈ ગયા સપનામાં. એનું શરીર નથી જાણતું, ઝબકતું. બાજુમાં ઊંઘેલાનું શરીર નથી જાગતું, ઝબકતું. કાંઈ હોતું નથી. અને જાગ્યા પછી પણ એ 2 માંથી 2 જણા હોતા હોય તો 2 માંથી કોઈને કઈ સાંભળવામાં આવતું નથી જાગ્યા પછી. તો સ્થાન ધર્મની ભૂલો જે છે, હું છું એમ માન્યું એ વખતની ભૂલો, એ હું છું એ સપનાની અંદર હું હતો એ જ રીતે જાગ્રતમાં હું છું, અને કલ્પિત ચિત્ત ઉભું થઈ ગયું. બ્રહ્મ ભાવમાં પોતાની એક નિષ્ઠા, પરાકાષ્ઠા, કે એમાં કોઈ ભૂલ આવતી નથી. ગંગાનું શુદ્ધ પાણી હોય, એ શુદ્ધ પાણીમાં ગંગાજળનો ઘડો ફૂટી જાય અંદર, તો આવરણ ભંગ થયું. કોનું? પાણીનું થયું કે ઘડાનું? તો અહીંયા પોતાના ભાવમાં એક નવો હું બની ગયેલો હતો ને, એને એવું લાગ્યું કે મારું આવરણ ભંગ થયું ને હવે હું બ્રહ્મ બની ગયો. જળ નદીરૂપ થઈ ગયું. એમ બ્રહ્મ જ્ઞાની જે છે એ શરીરના આવરણો એટલે વિક્ષેપ શક્તિનો બાદ થઈ જાય એટલે બ્રહ્મરૂપ થાય છે. બીજું કાંઈ રહેતું નથી. નથી કોઈ સ્થિતિ હોવાપણાની કે નથી કરવાપણાની ગતિ. કેવો ભાવ હોય છે કે બધું એકપણું પામી ગયેલું હોય છે. અલૌકિક ભાવ કહેવાય એને. એની ભાષા કોઈ મળતી નથી કહેવાની. કે જે ગોપીઓમાં જે ભાવ હતો એ ભાવ છે. પ્રિય સ્ત્રીઓ એની સાથે જે રીતે એકપણું પામી ગયેલો કામી તે ભોગના ફળને અનુભવતો હોય એ વખતે એટલો તદ્રુપ થઈ જાય, એટલો એમાં ઓતપ્રોત થઈ જાય, એટલો ઓતપ્રોત થઈ જાય કે બહારની કોઈ પણ વસ્તુને યાદે આવતી નથી, જાણતોય નથી. અને દુઃખ જેવું અંદરનું પણ કાંઈ એને એ વખતે જણાતું નથી.
તો ઠીક આવી રીતે સાક્ષી આત્મા પરમાત્મા સાથે અત્યંત એકતા એની થઈ ગયેલી હોય કે અંદર બહાર એક રસ, અને એ ભૂમિકામાં કાંઈ અંદરે નથી ને બારે નથી, આવું કાંઈ જણાતું નથી. એ વખતે એનો પિતા કોણ? તો પિતા અપિતા થઈ જાય, માતા અમાતા, લોક અલોક થઈ જાય, પુણ્ય પાપનો બધો સંબંધ જે હતો એ તૂટી જાય. એનો પરમ લોક છે આ, એનો પરમ આનંદ છે. એ આનંદની ફક્ત એક માયા બીજા પ્રાણીઓ ભોગવે છે, એક અંશમાં ખાલી. અત્યારે જે આનંદ આનંદ આનંદ, તો ઘણા સંતોએ એમ કીધું છે કે જ્યાં તમારો આનંદ ઉદ્ઘાટિત થતો હોય તે આનંદ ઉદ્ઘાટિત કરો તમે, એમાંથી હું કાઢી નાખો. પણ એ પણ મને યથાર્થ કરવા વાળો ઉભો રહ્યો. હું કાઢી નાખવાનો છે તો હું નીકળી ગયા પછી પોતાની ભૂમિકા, નવો ડ્રાઈવર હોય અને કાયમી 5, 10, 20 વર્ષનું ડ્રાઇવિંગ કરતો હોય તો વાતોના લટકા લે ચાલતા ડ્રાઇવિંગ થતી હોય, સજગતા કાયમ રાખવી પડે નહીં રે. એમ પોતાની એક ભૂમિકા. આ છે સધો મુક્તિ. શંકરાચાર્ય જેટલા આટલા શાસ્ત્રો રચ્યા છે એનો મુખ્ય આશય હતો કે સધો મુક્તિ. અત્યારે હાલ જ મુક્તિ, ઉધારીની વાત જ નથી આ કોઈ. વિદેહ મુક્તિ, જીવન મુક્તિ બધી એની પાછળની છે અને એના અંતર્ગત આવી જાય. એટલે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ સધો મુક્તિ થી સ્થાપિત થઈ જાય. છતાં પણ જ્ઞાન જે છે એ જ્ઞાન છે તે મુક્તિ માને છે. જીવન મુક્તિ વાળાનું જે મૂળ શું ભૂમિકા હોય છે કે અવિદ્યા નષ્ટ થઈ ગયેલી હોય પણ વિક્ષેપ શક્તિનો જીવન મુક્તિ વાળાને લેશ રહે છે, એટલે કે લીસોટા રહે છે, એટલે કે સંસ્કાર રહી જાય છે. વિક્ષેપ શક્તિ એટલે શું કે બીજા તરીકે જોવું. તમને ગમતું નથી, કોઈ તમને બ્રહ્મ જ્ઞાની છો, બાજુનો ગુડો તમારા ગુડાના અડી ગયો. હવે કશું ભલે પુરુષ હશે કે પુરુષને સ્ત્રીનો હશે, પેલાને ખબર નથી અડી ગયો. જ્ઞાનીને ખબર નથી પુરુષ ને સ્ત્રી બે હોય, અને છતાંય ગુડો અડવાથી સામાન્ય સંકોચ થાય ને કે આ પુરુષ થઈને મને કેમ ગુડો અડાડે છે. આ વિક્ષેપ શક્તિ. બીજું દેખાવું પોતાના સિવાયનું, પોતાના સિવાયનો નવો દ્રષ્ટિકોણ દેખાવો. એમાં પૂર્વના સમાજના આરોપિત ખૂબ જૂના સંસ્કારો સમાજની અંદર પ્રસ્થાપિત થઈ ગયેલા છે તે હોય. એટલે એ લેસા અવિદ્યા સમષ્ટિની પણ છે અને વ્યષ્ટિની પણ છે. આદતોથી મજબૂર અમુક પ્રવચનો કરીએ તો એનો વિરોધ, કારણ કે બધાને વિક્ષેપ શક્તિ છે એટલે કે છે વિરોધ કરનારા ખૂબ ઉભા થઈ જાય. આપણે એક દ્રષ્ટાંત છે ભાગવતની અંદર કે સુખદેવજી બહુ 10-11 વર્ષે ડાયરેક્ટ જન્મ થયો, સીધા બહાર નીકળીને દોડવા માંડ્યા. પાણીયારીઓ પાણી ભરતી હતી અને નાહવા માટે ગયેલી હતી અને નગ્ન અવસ્થા, અર્ધનગ્ન હતી. ઉપરના વૃક્ષ ભાગ ને બધો નાવા ટાઈમે ખુલ્લા હતા, પણ એ સુખદેવજી નીકળ્યા એટલે કોઈ એમને ડિફરન્સ ના લાગ્યો. અને વાહે વેદ વ્યાસજી ગયા એટલે તરત હવે માફડા ફાફડા થઈને કપડા આડા કરવા માંડ્યા. તો એ વેદ વ્યાસજીની વિક્ષેપ શક્તિ હતી, તે કામ કરતી હતી નોખાપણાની. અને સુખદેવજીમાં વિક્ષેપ શક્તિ નથી એટલે ત્યાં કાન અસ્તિત્વ જ હતું સામે. એટલે એમને કોઈ ભય નતો. બીજું છે અંદર રમવા વાળો આત્મા છે એક, એ નિર્ણય વૃત્તિ અને અંતઃકરણથી ઉપરવટ જઈ અને જ્ઞાનીનો સહયોગના કારણે બાકીના બધાનો નિર્ણયો બદલાઈ જાય છે. વિક્ષેપ શક્તિ એટલે બીજા પણ દેખાવાનું વેદ વ્યાસજીમાં હશે એટલે પણ ત્યાં દર્શન થયું, અને સુખદેવજીમાં નતું એટલે એ તો વિક્ષેપ શક્તિનો લેશ કોને રહે છે કે જીવન મુક્ત હોય છે
એની મૂળ અવિદ્યા નષ્ટ થઈ જઈ. મૂળ અવિદ્યા નષ્ટ થઈ જઈ એટલે તમને કહું, જેમ તમારા ઘરની અંદર કોઈ તમારો જ મિત્ર અચાનક થઈને આવે, એપ્રિલ ફૂલ કરવા માટે આવે, કાળું બુકાની બાંધી અને હાથમાં તલવાર લઈને આવે અને ખકડાવે કે ગાયત્રીબેન જાગો, ખોલો. ગાયત્રીબેન ખોલે એ વખતે પેલી તલવાર કરીને કરે તો ગાયત્રીબેન ને ભય લાગે કે ડાકુ આયા છે ને મારી નાખશે. પણ પેલા વ્યક્તિને એમ થાય કે ખાલી મસ્કરીનો ઠઠોરા થઈ જાય એટલે કાળું બાંધેલું હતું હટાવી દે, તલવાર નાખી દે એક બાજુ, અમે મીનાબેને જોયે ને હસવા માંડી કે જો કેવી વીજી. તો એ વખતે ગાયત્રીબેન ને ડાકુ જતો રહ્યો, ખબર જ ના પડી, ગાંધો ના પડ્યો. એટલે મૂળ અવિદ્યા જઈ કે આ ડાકુ છે. પણ ગાયત્રીબેન લોટો ભરીને આવે ત્યાં લોટો ગરબો ગાતો હોય, ધ્રુજતો હોય પાણીનો, એ લેસા અવિદ્યા. એનો સંસ્કાર રહી ગયો કે ડાકુ હતો, ફડક રહી ગઈ, ફડક. તો જીવન મુક્તિ વાળામાં મૂળ અવિદ્યા નષ્ટ થઈ જાય, પણ વિક્ષેપ શક્તિનો લેશ સંસ્કારો રહે છે પ્રારબ્ધનો ક્ષય થાય ત્યાં સુધી. અને જ્યારે પ્રારબ્ધનો ક્ષય થઈ જાય એટલે વિદેહ કેવલ્ય સિદ્ધિ પોતાને મળી જાય છે. મુક્તિ એટલે બ્રહ્મ રૂપે પોતાનું દશા કાયમ માટે હોવી. મુક્તિ એટલે જે બંધનનો ખ્યાલ જ નથી એનું નામ મુક્તિ. અને વાસ્તવિક રીતે જે જ્ઞાન છે સર્વકાળે એક હરખું, વધઘટ વાળું નહીં, ઓછા વસ્તુ વાળું નહીં, દ્વેષ ભાવ વાળું નહીં, મારું નોખું જ્ઞાન ને બીજાનું નોખું એ નહીં, એવી એક દશા પોતાની હોય. પણ મંદ બુદ્ધિ વાળાને આ ભૂમિકા સમજમાં નથી આવતી. માટે જીવન મુક્તિનો પક્ષ જે છે એ હોય છે એમ નોખો પાડવો પડ્યો છે વિદેહ મુક્તિથી અલગ. બાકી તમે પોતે અવિકારી છો, વ્યાપક છો, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપે છો, અક્રિય છો, કોઈ ક્રિયા નથી, કોઈ અંદર ફળ નથી, કોઈ એમાં ઈચ્છા બનતી નથી, સ્વયં પોતે પોતાનાથી સાક્ષાત છીએ. તો આવી પોતાની મુક્ત અવસ્થા બાદશાહ જેવી છે. એમાં કોઈ વ્યવહારો નથી, કોઈ બુદ્ધિની અવસ્થા નથી, કોઈ બંધનની અવસ્થા નથી, મોજે ફકીરી છે. અને મુજે મેરી મસ્તી યહાં લેકે આવી મસ્તીમાં આજે વિદેહ સૂર્યગા ખતમ થઈને ઉભી રહી. સૂર્યગા આખી સૂર્યગાના પ્રવચનો પણ આજે પૂરા થાય છે. હવે પ્રવચનો રહેશે, એને અનુરૂપ બધા વિષયોને ખંખોળશું, પણ આનાથી આગળ કોઈ ભૂમિકા નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય, આત્માનંદ ભગવાન કી જય. જય.